નમસ્કાર મિત્રો, ગઈ વખતે તમને પેપરના માળખા વિશે થોડું સમજાવ્યું. પેપરની પરીક્ષામાં કેટલા ગુણ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીમાં આવે પણ સમજાવ્યું. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એમાં ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર વિશે પ્રાઇમરી બાબત, પ્રાથમિક બાબતની થોડી શરૂઆત કરીએ. આ પ્રાઇમરી બાબતમાં આપણે નામ સાંભળેલા છે એસિડ, બેઝ અને ક્ષારના. અગાઉ પણ મેં કીધું તમને કે આપણા ઘરની અંદર રસોડામાં કે આજુબાજુના વાતાવરણમાં તમે એસિડ, બેઝ અને ક્ષારનો ઉપયોગ કરેલો છે. પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે એસિડ, બેઝ અને ક્ષાર વિશે પ્રાથમિક બાબત શું છે અને કઈ રીતે આપણે ઓળખી શકીએ. પ્રાયોગિક રીતે તો ઘણી એની પદ્ધતિઓ છે, પણ ઘરગથ્થુ આપણે જો એને પાળખવું હોય તો એના ગુણધર્મો આપણે જાણીએ છીએ. તો એસિડ વિશે વાત કરીએ આપણે. તો એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે. આપણા ઘરમાં ખટાશવાળી વસ્તુ તમે કદાચ ખાધેલી છે, જોયેલી છે, અનુભવેલી છે. આંબલી છે, લીંબુ છે, કાચું ટામેટું છે, કાચી કેરી છે, દહીં, છાશ, વિનેગર, આ બધા એટલા બધા ખાટા પદાર્થો છે કે જેનો ટેસ્ટ આપણે કરીએ તો આપણને ખટાશ એમાં જોવા મળે છે. એ બધા જે સ્વાદે ખાટા છે એ બધાને આપણે એસિડ તરીકે ગણી શકીએ છીએ. આ એસિડ છે એ રાસાયણિક રીતે જો વિચારીએ તો વિચારવામાં આવે તો જૂના કોષની અંદર થોડી પ્રાઇમરી બાબત હતી, પ્રાથમિક બાબત હતી. જૂનું જે વિજ્ઞાન હતું આના પહેલાંનું, કે મેં એસિડ વિશે આર્યેનિયસ નામનો વૈજ્ઞાનિક હતો, લોરી બ્રોન્સ્ટેડ હતા, લુઈસ હતા. આ બધા વૈજ્ઞાનિકોએ જુદી જુદી માહિતી આપી હતી એસિડ બેઝના પ્રયોગો દ્વારા. એમાં જે એસિડ છે એમાં H+ આયન ધરાવે છે. તમે મોટાભાગના એસિડના નામ જોશો તો એની આગળ H હોવો જોઈએ. H હોય તો એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. એવું 100% નથી, અપવાદ પણ ઘણા હોય છે કે જેમાં H હોય એટલે એસિડ છે, એવું અપવાદ તરીકે પણ હોઈ શકે છે. મોટાભાગે H+ આયન ધરાવતો એસિડ હોય છે. HCl, H2SO4, HNO3, આ બધામાં H ની શરૂઆત છે. આ જે H છે એ શરૂઆત છે એને આપણે એસિડ તરીકે ઓળખીએ છીએ. પ્રબળ એસિડ છે, તીવ્ર એસિડ છે. લિટમસથી પણ આપણે એસિડની આપણે પારખ શક્તિ થી એસિડ આપણે પારખી શકીએ છીએ. લિટમસ પેપર નામ સાંભળેલું છે આપણે. લિટમસ દ્વારા પણ આપણે એસિડ બેઝનો ખ્યાલ આપણે મેળવી શકીએ કે જેમાં એસિડ લિટમસ પર શું અસર કરે છે. તો લિટમસ છે એમાં બે લિટમસ આવે છે, ભૂરું લિટમસ અને લાલ લિટમસ. ભૂરું લિટમસ અને લાલ લિટમસ જો એસિડમાં ડુબાડવામાં આવે પટ્ટી, તો એ લાલ લિટમસ પર શું અસર થાય, ભૂરા લિટમસ પર શું અસર થાય છે એ એસિડમાં આપણને ખબર પડે છે. તો એસિડની અંદર તમે ભૂરું લિટમસ નાખો, ડુબાડો પટ્ટી, તો શું થશે ને લાલ લિટમસ ડુબાડીએ તો શું થાય? તો એ ભૂરું લિટમસ છે એ લાલ બને છે. ભૂરું લિટમસ તમે નાખો વાદળી રંગનો તો એ લાલ બને છે, અને લાલ બને એટલે ખબર પડે કે એસિડ છે. લાલ લિટમસ પર કોઈ અસર થતી નથી.
લાલ લિટમસ ઉપર કોઈ અસર જોવા મળે નહીં. એટલે કે આ છે એસિડ આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. એસિડ ગુણધર્મો તો ઘણા છે, આપણે જોવાના છે. એ રીતે બેઝની વાત કરીએ તો બેઝના સામાન્ય ગુણધર્મો તમે આ રીતે જોઈ શકો. તેમાં જેમ સ્વાદે ખાટા હતા એસિડ એમ બેઝ છે સ્વાદે પૂરા હોય છે. તુલા ટેસ્ટ તમને કોઈ ચોખ્ખો મળે જ નહીં. એને તુલ કહેવાય કે શાકભાજીનો રસ કાઢો, દૂધીનો રસ, કાકડીનો રસ, એને પીસીને આપણે જ્યુસ બનાવીએ અને એનું જે પાણી મળે એ તુરું હોય છે, જેને આપણે તુરું કહીએ છીએ. સાબુનું દ્રાવણ તુરું હોય છે. સાબુની ગોટી હોય અને ધોવાની, એને તમે ચાખો તો તુરું લાગે છે. ગમે તેવો કલર હોય સાબુનો, ટેસ્ટ ગમે તેવો હોય, સુગંધ ગમે તેવો હોય, પણ એ મોટા ભાગે બધા પૂરા હોય છે, એટલે એને બેઝ તરીકે લઈએ છીએ. એસિડની અંદર H+ આયન જે ધરાવે છે આમાં OH- આયન હોય છે, જેની અંદર OH દેખાય બધા બેઝ તરીકે લઈ શકીએ. ધારો કે NaOH, POH, COOH2, આ બધા બેઝ છે. કેમ કે બધાની પાછળ OH આવે છે. એટલે આવું આર્યનિસ નામના વૈજ્ઞાનિકે કીધું કે જેની પાછળ OH આયન ધરાવે એ બધા બેઝ હોઈ શકે. એવું નહીં કે OH હોય બધા બેઝ વધારે કે એમોનિયા છે NH3. હવે તમને લાગશે કે હાલ સાઈડ કે OH વાળા બધા જ બેઝ હોય, પણ એમોનિયા છે NH3 એમાં OH નથી, છતાં પણ એ બેઝ એમોનિયા બેઝ. એટલે આવું રસાયણમાં ક્યાંક ક્યાંક અપવાદો તમને જોવા મળે. એટલે એવું નહીં સમજી લેવું જેમાં OH હોય ને H હોય એસિડ બેઝ નક્કી થઈ જાય. એટલે આ બધું આપણે ખ્યાલ રાખીશું. આ જે છે એમાં OH- આયન મોટા ભાગે હોય છે, એને આપણે લગભગ બેઝ તરીકે આપણે ઓળખી શકીએ. લિટમસની વાત કરીએ તો લિટમસમાં ભૂરું લિટમસ છે એને કોઈ અસર થતી નથી. જ્યારે લાલ લિટમસ છે એ ભૂરું બને છે. લાલ લિટમસ ભૂરું બને છે અને આ રીતે લાલ લિટમસ અહીંયા ભૂરું બને બેઝમાં અને એસિડમાં ભૂરું લિટમસ લાલ બને છે. ભૂલી જવાય ઘણીવાર કે એસિડમાં ભૂરું લાલ બને કે લાલ ભૂરું બને, ભૂલી જઈએ. એના માટે આપણે યાદ રાખીએ એ ગુલાબ બે લાલ, એ ગુલાબે લાભ આવું બોલે જે વારે કરીએ એ ગુલાબે લાભ, એ ગુલાબે લાભ, એટલે તરત યાદ આવે કે એસિડ છે ભૂરા લિટમસથી લાલ બનાવે, બેઝ છે લાલ લિટમસથી ભૂરું બનાવે. એ ગુલાબે લાભ ઉપરથી આપણને આ લિટમસનો ખ્યાલ આવી જાય. એટલે આપણે છેલ્લે ટૂંકા પ્રશ્નો 5-7 આપીશું. એ ટૂંકા પ્રશ્નોમાં તમારે જવાબ આપવાનો રહેશે. જે સમજ્યા આજે એ સમજણ ઉપરથી તમે 5 કે 6 જે ટૂંકા પ્રશ્નો કહેવામાં આવે એને આના ઉપરથી આપણે યાદ રાખવાનું છે ને એના ઉપર તમારે જવાબ આપવાનો રહેશે. ફરી કહી દઉં, એસિડ સ્વાદી ખાટા હોય, બેઝ સ્વાદી પૂરા હોય છે. એસિડની અંદર H+ આયન હોય છે મોટા ભાગે, બેઝની અંદર OH- આયન હોય છે મોટા ભાગે. લિટમસની અસર કરીએ તો એ એસિડ છે ભૂરા લિટમસને લાલ બનાવે છે, અને બેઝ છે ભૂરા લિટમસને પર કોઈ અસર ના થાય પણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. એ ભૂલા એસિડ ભૂરાને લાલ બનાવે, બે લાલ બેઝ છે લાલને ભૂરું બનાવે છે. આ આપણે પ્રાથમિક બાબત એસિડ બેઝની આપણે જોઈએ. ક્ષાર વિશે તમે કદાચ ક્ષાર વિશે પણ થોડી ઘણી આપણે માહિતી મેળવી. તો ક્ષાર જે છે એ ક્ષાર આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે, આપણે જોયેલો છે, ટેસ્ટ કરેલો છે. તો આ જે ક્ષાર છે તમે ઘરમાં જ જોયેલો છે, મીઠું ધારો કે
NaCl. આ જે મીઠું છે NaCl ક્ષાર એ એસિડ નથી, બેઝ નથી, પણ એક પ્રકારનો ક્ષાર છે જેનો કોઈ આપણે નક્કી ના કરી શકીએ ટેસ્ટ આવો હોય પણ મોટા ભાગે ખારા હોય છે. મોટા ભાગે ક્ષાર ખારા હોય છે. એટલે કે ખાર આવી ગયો છે, ક્ષાર આવે છે, ક્ષારવાળું પાણી છે, દરિયાનું પાણી છે, ક્ષારવાળું છે, મીઠું પકવાય છે, NaCl મળે છે. આ રીતે ક્ષાર એ મોટા ભાગે સ્વાદિક ખારા હોય છે. ધૂળી સમજી લેવાનું ખારાઓ બધા ક્ષારો મોટા ભાગે ખારા હોય છે. એમાં H+ કે OH- આયન જોવા મળે નહીં. NaCl, Na2SO4 આવું બધું આપણે જોઈએ તો એની અંદર તમે ક્યાંય H+ એ નહીં જોવા મળે, OH- પણ જોવા મળશે નહીં. આ બધા ક્ષાર મીઠું સફેદ રંગનું આપણા દરિયા જીવનમાં એટલું ઉપયોગી છે કે જેના વગર સહેજ પણ ચાલે. આપણે ગમે તેવી રસોઈ બનાવીએ તો જો સહેજ મીઠું વધઘટ હોય તો ગમે તેવા આપણે મસાલા નાખ્યા, ગમે તેવી રસોઈ બનાવી, સારામાં સારી બનાવી, પણ તેમાં મીઠું ના હોય તો એ ટેસ્ટ આપણને મળતો નથી. પહેલેથી જ આપણે મીઠાથી ટેવાયેલા છે. ઘણા જીવનભર જો મીઠું ના ખાય, જન્મ્યા ત્યારથી જ કોઈ વ્યક્તિને મીઠું ચખાડવામાં જ ના આવે તો એ માણસ એટલો બધો ઝેરી બને છે, એટલો બધો ઝેરી એટલે તેને સાપ એને કારણે ડંખ મારે તો સાપ ન મળે, એટલા માણસ ઝેરી બને છે. એવું મીઠું છે. તો મીઠું એ હવે સારું હોય છે. આ બધાની વાત કરીને એમાં એસિડ, બેઝ અને ક્ષારને તમારે ઓળખવા હોય તો થોડા ઉદાહરણ આપો. એમાં તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે એસિડ આ ટાઈપના લખી શકાય, બેઝ આ ટાઈપના લખી શકાય, એનો થોડો ઘણો આપણે ખ્યાલ મેળવી શકીએ. ઉદાહરણમાં ધારો કે હું લખું HCl, HNO3, H2SO4, NaOH, KOH, COH twice, NaCl, Na2SO4, K2SO4. આ બધા તમે જુઓ તો ઉદાહરણમાં ધારો કે ત્રણ મેં લખ્યા એસિડ, આ જે ત્રણ લખ્યા એ બેઝ છે કારણ કે OH આવે. આ બધા ત્રણ જે છે એ ક્ષાર છે. આ રીતે એસિડ બેઝ અને ક્ષારનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે સૂચકની વાત કરવાની છે આપણા માટે. સૂચકો, ઇન્ડિકેટર. સૂચક એક નવો શબ્દ છે આપણા માટે. રસાયણ વિજ્ઞાનમાં બહુ ઉપયોગી લિટમસ ટેસ્ટ છે, સૂચક પણ ઉપયોગી છે એસિડ બેઝના ટેસ્ટ માટે, નક્કી કરવા માટે. એમાં સૂચક આપણે બે પ્રકારના જાણીએ છીએ, મિથાઇલ ઓરેન્જ ફિનોલ્ફથેલ. આ બે નામ છે. આ રસાયણ છે, પોતાના કૃત્રિમ રસાયણ છે, એટલે આને આપણે કૃત્રિમ સૂચક તરીકે લઈ શકાય. કૃત્રિમ સૂચક રસાયણમાં ભેગા કરીને કંઈક બનાવવામાં આવે કેમિકલ ટેકનોલોજીથી, અને એમાંથી જે રસાયણ બને મિથાઇલ ઓરેન્જ ફિનોલ્ફથેલ, મિથિલિન બ્લુ, આ બધા ઘણા હોય છે. એમાં આ જે બે છે એ કૃત્રિમ સૂચક છે. કુદરતી સૂચક, તમને લાગશે કે કુદરતી સૂચક કેવા હોય? કુદરતી રીતે મળે છે એવા સૂચક તમે નહીં જાણતા પણ તમારા ઉપયોગમાં તો ક્યાંક લેવાયેલા છે. એવું હળદર, ધારો કે હળદરનો કોઈ શાકનો ડાઘો પડી જાય, કોઈ દાળ છે કે શાક છે કે કોઈ હળદર હાથમાં લીધી અને હળદર જો પાણીમાં મિક્સ કરીને આપણા હાથે લગાડીએ તો એટલો પીળો હાથ થઈ જાય છે, એમાં જલ્દી ડાઘ જતો નથી. એ હળદર છે કુદરતી સૂચક છે.
લાલ કોબીના પાન, લાલ કોબીજના પાન, આ બધા જે છે એ કુદરતી સૂચક કહેવાય છે. જાસૂદના ફૂલ, હળદરની વાત કરી કે તમારો હાથ લાલ થઈ જાય છે, પીળા રંગનો થઈ જાય, સોરી, એ હળદરથી જે પીળા રંગનો હાથ થાય છે એને તમે સાબુથી જો ધોવામાં આવે, કપડા ઉપર પીળા રંગનો ડાઘ છે હળદરનો, તમે સાબુ લગાવો તે લાલ થઈ જાય છે, તમારા હાથ લાલ થઈ જાય. બરાબર, એ લાલ થાય છે એનો મતલબ કે સૂચક તરીકે કામ કરે છે, હળદરની સૂચક તરીકે કામ. લાલ કોબીજના પાનનો રસ હોય એના પણ ડાઘ છે, એની મદદથી આપણે રંગ પરિવર્તન કરી શકીએ છીએ. જાસૂદના ફૂલમાં પણ રંગ પરિવર્તન થઈ શકે છે. આ જે રંગ પરિવર્તન માટે વપરાતા પદાર્થો છે એને સૂચક કહેવાય છે. જે એસિડ બેઝમાં રંગ પરિવર્તન કરે એને સૂચક કહેવાય. સૂચકની વ્યાખ્યા છે કે રંગ પરિવર્તન, એસિડ બેઝનો રંગ પરિવર્તન કરે આ બધા રંગ પરિવર્તન માટે વપરાય છે. તમારે એસિડ બેઝ છે એનો પ્રયોગ કરવાનો આપણે પ્રવૃત્તિ નંબર 1 માં છે. તો એની અંદર આપણે લિટમસથી પ્રયોગ દ્વારા કરી શકીએ, સૂચક દ્વારા પણ કરી શકીએ. આ બધા સૂચકો દ્વારા એસિડ બેઝ છે આપણને હવે પ્રયોગ દ્વારા થોડો ખ્યાલ આવશે. પ્રયોગોમાં પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીશું, કોષ્ટક બનાવીએ. આ બધા સૂચક છે. સૂચક એટલે શું? તો એસિડ બેઝના અંદર રંગ પરિવર્તન કરે. એસિડ છે એના અંદર મિથાઇલ ઓરેન્જ નાખો અને એ એસિડ વ્હાઇટ પીળા પાણી જેવું છે એનો રંગ તરત બદલાઈ જાય, એ સૂચક કહેવાય. આ બધા રંગ પરિવર્તન કરતા પદાર્થો છે તેથી એને સૂચક કહેવાય છે. બીજો એક સૂચક આપણે બુકમાં આપેલો છે જ્ઞાનેન્દ્રિય સૂચક. જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન જે વાસ નું પરિવર્તન કરે, વાસમાં ફેરફાર કરે તેને જ્ઞાનેન્દ્રિય સૂચક કહેવાય. રંગ પરિવર્તન કરે. જ્યારે જ્ઞાનેન્દ્રિય સૂચક છે એ ફક્ત વાસમાં ફેરફાર કરે. એની પણ પ્રવૃત્તિ 2 નંબરની આપણને આપેલ છે. જ્ઞાનેન્દ્રિય સૂચક કયા? તો જ્ઞાનેન્દ્રિય સૂચક છે ડુંગળી. અને આપણે ડુંગળી જ્ઞાનેન્દ્રિય કઈ છે જોઈએ આપણે પ્રયોગો. લવિંગનું તેલ, અને આપણે એક તમે કદાચ એસેન્સ નામ સાંભળેલું છે, વેનીલા અર્ક જેને કહીએ. એસેન્સ આપણે અંદર ઘણા પદાર્થોનો વાપરવાનો અર્ક કે એસેન્સ. આ જે એસેન્સ છે એ બરાબર જે રસ આવે એકદમ ટેસ્ટફુલ લાગે, અંદર એટલું બધું રસાયણ એસેન્સનું જેથી આપણને ટેસ્ટ લાગે, એ ઘણી વાર મોટું નુકસાન પણ કરે. વેનીલા અર્ક છે, એસેન્સ જે છે, આ ત્રણેય જે છે એ વાસ બદલવામાં ઉપયોગી છે, એટલે એને આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક કહીએ છીએ. આની મદદથી પણ આપણે એસિડ બેઝનો ખ્યાલ મેળવી શકીએ. કઈ રીતે પ્રવૃત્તિ આપણે કરવાની જોવાની છે, સમજવાની છે. આ જે છે એ કૃત્રિમ સૂચક છે, કુદરતી સૂચક છે, જ્ઞાનેન્દ્રિય સૂચક છે. આમાંથી ટૂંકા પ્રશ્નો છેલ્લે જે આપવાનું છે એમાં આમાંથી પણ મળી શકે. કઈ રીતે મળે? કૃત્રિમ સૂચકનું એક ઉદાહરણ આપો. મિથાઇલ ઓરેન્જ ફિનોલ છે, એમાંથી યાદ છે એ લખી શકે. શું પરિવર્તન કરે છે તો આપણે જોઈ નથી, પણ એ હવે જોવાનું છે. કુદરતી સૂચકનું ઉદાહરણ આપો તો હળદર, લાલ કોબીજના પાન, જાસૂદના ફૂલ, આ બધા જે છે પેન્સિલ પણ કહેવાય, પેન્સિલમાં એ પણ આપણે બધા લખતા નથી. આ ત્રણ છે કુદરતી સૂચક. જ્ઞાનેન્દ્રિય સૂચકનું ઉદાહરણ આપો તો ડુંગળી છે, લવિંગનું તેલ છે, વેનીલા અર્ક. સૂચક એટલે શું? જે રંગ પરિવર્તન કરે
એને આપણે સૂચક તરીકે એસિડ બેઝમાં નાખીએ અને રંગ પરિવર્તન જોવા મળે છે એને આપણે સૂચક કહીએ છીએ. સૂચક મુખ્ય બે ભાગ, કૃત્રિમ સૂચક, કુદરતી સૂચક. કૃત્રિમ એટલે આપણે બનાવેલું માનવ સર્જિત રસાયણ ભેગા કરીને બનાવેલું. કુદરતી એટલે અડધથી આપણે બનાવતા નથી, કુદરતી રીતે બને. લાલ કોબીજના પાન કુદરતી છે, જાસૂદના ફૂલ કુદરતી છે. આ રીતે આ બધા સૂચકો પ્રાણીને સૂચક પણ એક બીજો પ્રકાર લઈ શકાય આપણે ટૂંકમાં આપી શકીએ. જે વાસમાં પરિવર્તન કરે તેને પ્રાણીને સૂચક કહેવાય. વાસના અંદર પરિવર્તન. ડુંગળીની વાસ છે એ ડુંગળીની વાસમાં તમે એસિડ નાખો એમાં જે આપણે પ્રયોગ કરીએ એમાં એસિડ નાખવાથી ડુંગળીની વાસ જતી રહેશે કે નહીં જાય, બેજ નાખવાથી ડુંગળીની વાસ જશે કે નહીં જાય, એની મદદથી આપણને ખબર પડશે કે એસિડ બેજ. દરેકના પેટની અંદર પણ વાસ દૂર થાય ના થાય એ એસિડ બેજ આપણે તરફ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. આ રીતે પ્રવૃત્તિ નંબર 1 અને 2 આપણે હવે જોઈએ. પ્રવૃત્તિ નંબર 1 જે છે એ આપણે પહેલા જોઈએ. પ્રવૃત્તિ નંબર 1 માં એસિડ બેઝનો આપણે ખ્યાલ મેળવવાનો છે. આગળ જે બેઝ પ્રવૃત્તિ 2 છે એમાં કંઈ નવું છે નહીં. પ્રવૃત્તિ નંબર 1 એમાં અહીંયા પદાર્થ છે, ખાલી નાનું રોટલી બનાવી આપણે. અહીંયા લાલ લીટમસ, ભૂરું લીટમસ, ઇનોક્યુલિક, મિથાઇલ ઓરેન્જ, ચાર પદાર્થ એસિડ બેઝના અવલોકન માટે નક્કી કરવા માટે વપરાતા પદાર્થ છે, વસ્તુ છે. લાલ લીટમસ, ભૂરું લીટમસ, ઇનોક્યુલિક અને મિથાઇલ ઓરેન્જ પદાર્થો એક છે HCl, બે છે H2SO4, ત્રણ છે NO3, ચાર છે NaOH, પાંચ છે KOH અને છ છે ગ્લુકોઝ. ત્રણ એસિડ, ત્રણ બેઝિક આસપાસ શું પરિવર્તન થશે તમને બધાને હાલ અને કીધું છે આપણે. આના વિશે આપણે કીધું નથી. મિથાઇલ ઓરેન્જ એસિડમાં શું પરિવર્તન કરે, ઇનોક્યુલિક મિથાઇલ ઓરેન્જ બંનેમાં શું પરિવર્તન થઈ જશે તો આની અંદર આપણે જોતા જોતા જઈએ તો આગળ તમને કીધું કે એસિડ HCl લાલ લીટમસને ભૂરું બનાવે, ભૂરા લીટમસને લાલ બનાવે, એના પર તરત ખબર પડશે કે એસિડ છે કે બેઝ. હમણાં જે સૂત્ર આપ્યું, કયું સૂત્ર આપ્યું તમને ખબર છે? એક ભૂલા બે લાલ. એ ભૂરા લીટમસને જો લાલ બનાવે, ભૂરા લીટમસને જો લાલ બનાવે એસિડ શું હોઈ શકે? એસિડ. લાલ લીટમસ પર કોઈ અસર થતી નથી. આ જો ભૂરા લીટમસને લાલ બનાવે તો એસિડ છે. આ એસિડ છે. ભૂરા લીટમસને જો લાલ બનાવે તો એસિડ છે અને આને કોઈ અસર થતી નથી. અને આ એસિડ જે છે એ પણ ભૂરા લીટમસને લાલ બનાવે, આને કોઈ અસર થતી નથી. એટલે તમે જ્યારે ત્રણ એસિડ લો, થોડી બોટલો પડી હોય 6 બધી પાણી જેવી લાગે, ક્યાંક છે આછો પાતળો રંગ દેખાય. એ 6 બોટલો નીચે તમને ખબર નહીં કે એસિડ કયો બેઝ કયો છે આપણને ખબર નથી. લાલ લીટમસ લીધું, લાલ લીટમસ તમે બધામાં નાખી પાણીમાં ડુબાડો, એક લાલ લીટમસ એકમાં ડુબાડો, એક લાલ લીટમસ બીજામાં ડુબાડો, ત્રીજામાં ડુબાડો, એમાં કોઈ પરિવર્તન જોવા ના મળે. ભૂરું લીટમસ લીધું, એ ભૂરું લીટમસ આ ત્રણેયમાં ડુબાડે અને ભૂરું લાલ બને, ગુલાબી લાલ બને, આમાંય લાલ બને. તો ભૂરું લીટમસ લાલ બને તરત તમે કહો છો કે આ ત્રણેય એસિડ છે જ. બેઝની અંદર શું થશે? બે લાભ, બીજ છે લાભ એટલે ભૂરું બનશે
આ પણ ભૂરું બનશે અને આ પણ લિટમસ બનશે. આમાં કોઈ અસર થશે નહીં. લિટમસ તમારી જોડે હોય અને 6-7 બોટલો તમારી જોડે જુદી છે ખબર નથી ને એમાં લાલ લિટમસ નાખો, ભૂરું નાખો, ગમે તે નાખો તો આ બધું જોવા મળે ખબર પડે આ એસિડ. હવે આ બે ખાસ યાદ રાખવાના છે સૂચકો. સૂચકોમાં ભૂલી જવાય કે ફિનોલ્ફથેલિન એસિડમાં કેવો રંગ આપે અને મિથાઇલોરેનમાં કેવો રંગ આપે. તો આ એસિડ છે એ મિથાઇલોરેનમાં લાલ રંગ આપે છે અને ફિનોલ્ફથેલિનમાં રંગવિહીન છે. કોઈ રંગ પરિવર્તન થતું નથી. આમાં લાલ રંગ છે. મિથાઇલોરેન છે લાલ રંગ. એટલે એસિડમાં ફિનોલ્ફથેલિન રંગવિહીન છે અને મિથાઇલોરેન લાલ રંગ છે. આ પણ એસિડ છે રંગવિહીન જ આવે. આ છે લાલ રંગ. એસિડ ફિનોલ્ફથેલિનમાં રંગવિહીન અને મિથાઇલોરેનમાં લાલ રંગ. એટલે તમારી જોડે જે એસિડ હોય, બેઝ હોય કે બધું જ હોય, એમાં તમે એકવાર ફિનોલ્ફથેલિનના ફેરફાર નાખશો તેમાં કશો ફેર પડશે અને એના જ રંગ રહેશે. જ્યારે મિથાઇલોરેન તમે નાખશો એટલે ગમે તેટલી બોટલો પડી છે એમાં જો લાલ રંગ થયો હશે એ બધા જ લાલ રંગ થવાથી તમે તરત ખબર પડશે આ એસિડ છે. એસિડ છે એ મિથાઇલોરેન સાથે લાલ રંગ આપે છે, ફિનોલ્ફથેલિનમાં આપતો નથી. એટલે એના માટે શું સૂત્ર યાદ રાખવું આપણે જોઈએ. બેઝની વાત કરીએ તો બેઝમાં આ બેઝ છે એમાં ફિનોલ્ફથેલિન કેવો રંગ આપે છે અને આ મિથાઇલોરેન કેવો રંગ આપે છે એ જોવાનું છે. તો એના માટે આપણે જોઈએ તો એમાં ફિનોલ્ફથેલિન અને મિથાઇલોરેન માટે NaOH બેઝ છે તો એ કેવો રંગ આપશે તો ગુલાબી રંગ આપે છે. આ પણ ગુલાબી રંગ આપે છે. આ પણ ગુલાબી રંગ આપે છે. આ પીળો રંગ આપે છે. મિથાઇલોરેન સાથે પીળો રંગ. હવે કઈ રીતે યાદ રાખવું, કારણ કે ભૂલી તો જવાય. લાંબા સમય તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એસિડ મિથાઇલોરેન સાથે કેવો રંગ આપે છે. આવો પ્રશ્ન આવ્યો એસિડ મિથાઇલોરેન સાથે કેવો રંગ આપે, એસિડ મિથાઇલોરેન સાથે કેવો રંગ આપે. બોલા એસિડ છે ફિનોલ્ફથેલિન સાથે કેવો રંગ આપે તો રંગવિહીન, કોઈ રંગ પરિવર્તન થતું નથી. જ્યારે બેઝ છે એ ફિનોલ્ફથેલિન સાથે ગુલાબી રંગ આપે છે અને બેઝ છે મિથાઇલોરેન સાથે પીળો રંગ આપે છે. એટલે હવે એના માટે તમારે યાદ રાખવું પડે એ મિલા. એ મિલા એટલે શું? એ મિલા એસિડ છે મિથાઇલોરેનમાં લાલ રંગ આપે. એ મિલા એટલે આવું યાદ રાખીને તરત યાદ ગમે ત્યારે આવું એ મિલા આપણે ક્યાંક બોલ્યા તો એસિડ છે મિથાઇલોરેન સાથે લાલ રંગ આપે છે. એસિડ મિથાઇલોરેન સાથે લાલ રંગ. એસિડ ફિનોલ્ફથેલિન સાથે રંગવિહીન છે એટલે યાદ રાખવાની જરૂર નથી. ફિનોલ્ફથેલિન કોઈ સૂત્ર નથી એટલે આપણે યાદ રાખવાનું નહીં કે એ ફીકું એવું કે યાદ રાખવાનું નથી. એવું કે કોઈ બીજો રંગ યાદ રાખવાનો નથી. રંગવિહીન આપણે તો મિથાઇલોરેન સાથે એસિડ લાલ રંગ આપે છે. બેઝ છે તો ગુલાબી રંગ આપે છે. ફરી સાથે ફિનોલ્ફથેલિન બે કીધું આ યાદ રાખીશું. બે કીધું બેઝ છે ફિનોલ્ફથેલિન સાથે ગુલાબી રંગ આપે. બેઝ છે ફિનોલ્ફથેલિન સાથે ગુલાબી રંગ આપે. બે કીધું એ મિલા બે કીધું શબ્દો યાદ રાખીએ એટલે તરત થોડો ખ્યાલ આવી જાય કે મિલા બે કીધું. અને આની અંદર બે લીટી આ રંગવિહીન છે એનું સૂત્ર બનતું નથી. ફિનોલ્ફથેલિન એક જ બને, મિથાઇલોરેનના બે બને. એટલે એથી વાળું સૂત્ર બને નહીં. એથી વાળું આપણે બેથી જેમ બનાવીએ એથી વાળું સૂત્ર બને.
એપી રંગવિહીન છે, એપી રંગવિહીન એ લીલા બે લીલું એટલે બે લીલું શું થશે તો એસિડ છે મિથાઇલ આયન સાથે લાલ ગુલાબ એ લીલા નોટમાં આપણે આવડે કરી છે લખતા રહેવાનું બે લીલું બે છે ઇનોક્સિન સાથે ગુલાબી રંગ આપે બે છે મિથાઇલ આયન સાથે પીળો રંગ આપે એ ભેગું જેમ બે ભેગું લખીએ એક થી રંગવિહીન છે એક થી રંગવિહીન પણ એ આપણે લખતા નથી એટલે આ ત્રણેય જે સૂત્રો છે આપણે યાદ રાખવાના આજે આવા નાના કયા નાના એવા શબ્દો બનાવ્યા આપણે એ ભૂલા બે લાખ અને આના ઉપરથી તમને આખું કોષ્ટક યાદ રહે એ ભૂલા એટલે એસિડ છે ભૂરાને લાલ બનાવે ક્રિસમસમાં બે લાલ બે છે લાલ ભૂરો બનાવે એ લીલા એસિડ છે મિથાઇલ આયનને લાલ રંગ આપે બે લીલું એટલે બે છે ઇનોક્સિન સાથે ગુલાબી રંગ આપે બે છે મિથાઇલ આયન સાથે પીળો રંગ આપે જ્યારે એપી નું કોઈ સૂત્ર આપણે નથી એપી રંગહીન એપી છે રંગહીન જ્યારે આપણને સૂત્રો મળી જાય કયા સૂત્રો મળ્યા એ લીલા બે લીલું બે લીલું એ લીલા બે લીલું બે લીલું ભૂલા બે લાલ આમાંથી ઊંચા પ્રશ્ન માટે આપણે છે એટલે મેઇન પ્રવૃત્તિ આપણે એસિડ બેઝ કઈ રીતે નક્કી કરાય 8-10 નમૂના પ્રયોગ એમાં જો લિટમસ હોય લાલ હોય ભૂરું હોય મિથાઇલ આયન હોય ઇનોક્સિન હોય તો તમને તરત જ આ યાદ હશે આ રીતે સૌથી નંબર એક આપણે પૂરું થાય છે તો કયા ગણમાં કયું પરિવર્તન સૌથી નંબર 2 છે જ્ઞાનેન્દ્રિય સૂચક સૌથી નંબર 2 માં છે જ્ઞાનેન્દ્રિય સૂચક પછી તમને હું ટૂંકા પ્રશ્નો આપું એનો જવાબ તમારે જાતે નક્કી કરવાનો છે જ્ઞાનેન્દ્રિય સૂચક જ્ઞાનેન્દ્રિય સૂચક આપણે હમણાં જ કીધા 3 ડુંગળી લવિંગનું તેલ અને વેનીલા ડુંગળી છે બીજું છે લવિંગનું તેલ એસેન્સ તમને જ્ઞાનેન્દ્રિય સૂચક માટે વાત કરી છે એસિડ બેઝને કઈ રીતે આપણને ખબર પડશે કે આ જ્ઞાનેન્દ્રિય સૂચક છે જ્ઞાનેન્દ્રિય સૂચકની વાત કરીએ જે વાસમાં પરિવર્તન કરે એને જ્ઞાનેન્દ્રિય સૂચક કહેવાય એસિડ બેઝ તાપમાન વાસમાં પરિવર્તન આવે એને આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક કહીએ વાસમાં પરિવર્તન ડુંગળીની વાસ આપણે ટેસ્ટ કરેલું જોયેલું છે ને વાસમાં આવી ગયેલી છે બે વાર ડુંગળીની વાસ લવિંગ પણ આપણે મોઢામાં નાખીએ લવિંગનું રસોઈમાં લવિંગ આવે એનું તેલ પણ જો આપણે ચાખીએ તો લવિંગ જેવો ટેસ્ટ આવે વેનીલા જે એસેન્સ છે એક પ્રકારનો ગ્લુકોઝ ટાઈપનો ભળે પદાર્થ આ એક સુગંધીદાર પદાર્થ છે એની અંદર જો એસિડ નાખવામાં આવે બેઝ નાખવામાં આવે ગમે તેવો એસિડ હોય અને બેઝ હોય તો શું પરિવર્તન થાય તો જ્યારે તમે ડુંગળીની અંદર કઈ રીતે પ્રયોગ કરવાનો છે મૂળ લેવાનું નથી ડુંગળી પર એસિડ નાખવાનું નથી ડુંગળી આપણે જ્યારે લઈએ એ ડુંગળીને ભીના કપડામાં કોઈ કપડું મૂકી
એ કપડામાં બાંધીને ફ્રીજમાં મૂકી દેવાનું 1 દિવસ માટે રાત્રે. અમુક કલાકો સુધી એ ફ્રીજમાં તમે ડુંગળીને મૂકો, કપડામાં મૂકો, ભીના કપડામાં મૂકી છે, ફ્રીજમાં મૂકી છે, અને એ ડુંગળીને બીજા દિવસે આપણે કાઢીશું. એ કાઢ્યા પછી કપડાની અંદર જે ડુંગળીની વાસ આવી ગઈ છે, એ કપડાની અંદર જો ફ્રીજમાં ડુંગળીની વાસ ના લાગતી હોય તો એના ઉપર એક પ્લાસ્ટિક પેંટી દેવાનું. કપડું, એના ઉપર પાછું પ્લાસ્ટિક, અને વચ્ચે ડુંગળી, કપડું અને પ્લાસ્ટિક આ બધું ફ્રીજમાં મૂકી દેવાનું. અને એ મૂક્યા પછી તમે બીજા દિવસે જ્યારે કાઢો ત્યારે કપડાની અંદર ડુંગળીની વાસ છે, અને એ ડુંગળીની જે વાસ છે એ વાસ પર આપણે એસિડ અને બેઝ આપણે નાખવાનું છે. તમે જ્યારે એસિડ નાખશો ડુંગળીની વાસ પર, એ ડુંગળીની વાસ પર જ્યારે એસિડ નાખીએ ત્યારે શું થાય, બેઝ નાખીએ શું થાય, એ આપણે નક્કી કરવાનું છે. લવિંગનું તેલ, એ લવિંગના તેલની અંદર એસિડનું ટીમ્પું નાખીશું, બેઝનું ટીમ્પું નાખીશું, તો એ લવિંગના તેલની વાસ આવે છે આમ સૂંઘીએ તો તેલની વાસ દૂર થઈ જશે. એકમાં દૂર થતી નથી, વધે છે. વેનીલા આલમમાં પણ એસિડ બેઝના ટીમ્પા નાખીએ, એસિડ બેઝ નાખીએ તો એની અંદર પણ વાસમાં ફેરફાર થાય છે. આ રીતે શું ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે કે ડુંગળીની અંદર, લવિંગના તેલની અંદર કોણ વાસ દૂર કરે છે, એસિડ દૂર કરે છે કે બેઝ દૂર કરે છે? તો એસિડ નાખવાથી વાસમાં કોઈ પરિવર્તન થતું નથી. વાસની અંદર વાસ દૂર થતી નથી. એસિડની અંદર ડુંગળી બે મિક્સ કરીએ તો વાસ દૂર થતી નથી. આ રીતે જે ડુંગળીની વાસ છે એ ડુંગળીની વાસ એ આપણે જોવાનું છે. એમાં એસિડ સાથે વાસ દૂર ન થાય એ રીતે લવિંગના તેલમાં પણ વાસ દૂર થતી નથી. આમાં પણ વાસ દૂર થતી નથી. વધારો થઈ શકે પણ ઘટતી નથી. એસિડની અંદર આ મિક્સ કરીએ ડુંગળીનું જે કપડા અંદર એના બે ભાગ કરી દેવાના. એમાં એક એસિડ માટે ઉપયોગ કરવાનો, એક બેઝ માટે. કારણ કે ડુંગળીના અંદર બે કપડું આપણે લઈએ તો બે ફાડીને ટુકડા કરીએ, એમાં એસિડના ઉપર નાખો. લવિંગનું તેલ તો આપણી જોડે હોય અલગ, વેનીલા પણ અલગ હોય. તો એની અંદર આપણે એક કપડા ઉપર વાસ ના દઈએ, આમાં વાસ ના દઈએ, આમાં. હવે NaOH કે બીજો KOH કે એવું બેઝ લઈએ આપણે, અને બેઝ લઈએ તો આમાં વાસ દૂર થાય છે. આમાં વાસ દૂર થાય છે, આમાં વાસ દૂર થાય છે. એટલે બેઝ નાખે KOH કે NaOH કે એવો કોઈ આપણી જોડે બેઝ છે તે તરત જ એ વાસને દૂર કરશે. એટલે આવા બેઝ તમે નાખો એ વાસ દૂર કરે છે. એસિડ નાખવામાં તો વાસ દૂર નથી થતી. એટલે આ રીતે પણ દ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. દ્રાણેન્દ્રિય સૂચક એટલે આપણે એસિડ બેઝ નો ખ્યાલ આપે છે. એટલે એસિડ સાથે પ્રક્રિયા કરો તો વાસ દૂર જ ના થાય, બધા વધી પણ જશે. બેઝ તમે નાખશો આ બધા ઉપર તો તરત જ એ વાસ દૂર કરે છે. આ રીતે દ્રાણેન્દ્રિય સૂચક વિશે આપણે વાત કરીએ. આમાંથી હવે ટૂંકા પ્રશ્નોની આપણે થોડી સમજૂતી લઈએ. હું જે ટૂંકા પ્રશ્ન પૂછું એ તમે જવાબ ના આપી શકો. કયા કયા ટૂંકા પ્રશ્નો હોઈ શકે આમાં, એ ટૂંકા પ્રશ્નો તમે નોટ ડાઉન કરી શકો, લખી શકો, જોઈ શકો, જાતે જવાબ નક્કી કરી શકો. એ સૂચક લિટમસ એસિડ બેઝનો ખ્યાલ. હવે એસિડ બેઝમાં ઘણીવાર પ્રબળ એસિડ, નિર્બળ એસિડ બેઝ હોઈ શકે છે. પ્રબળ અને નિર્બળ, સાંદ્ર અને સાંદ્ર ઓછા હોય. સાંદ્ર અને પ્રબળમાં ઘણીવાર વિદ્યાર્થી ભૂલ કરે છે. સાંદ્ર HCl, લખો કે સાંદ્ર HCl અને પ્રબળ HCl. આ બેનો ફેર છે. સાંદ્ર એટલે પ્રબળ ના કહેવાય. સાંદ્ર અને પ્રબળ તેમાં ઘણો ફેર છે. સાંદ્ર એ આપણે નવમા ધોરણમાં શીખી ગયા કે સાંદ્રતાવાળા,
વધુ સાંદ્ર વધુ HCl હોય એ બધા સાંદ્ર એનું પ્રમાણ વધારે હોય એટલે સાંદ્ર કહીએ. આપણે લીંબુનો શરબત બનાવીએ એમાં પાણી હોય એના અંદર વધારે લીંબુ નાખીએ ખાંડ નાખીએ સાંદ્ર બને છે, વધુ સાંદ્રતાવાળું બને છે. એમ વધારે HCl પાણીમાં હોય પાણી HCl ભેગું કરે એમાં વધારે પડતું HCl હોય સાંદ્ર HCl. પ્રબળ તો એની આખી સિસ્ટમ જ જુદી છે, એની પ્રબળતા એની તીવ્રતા એનું કામગીરી એની રાસાયણિક પ્રક્રિયા જે પ્રબળ છે એને પ્રબળતા કહેવાય. જલદ HCl તમે નાખો તમારા હાથ પર જો પ્રબળ HCl નો બિંદુ મળે તો તરત હાથ લાગી જાય. ટાઈલ્સ ઉપર નાખો તરત કાળો ડાઘો પડી જાય, એ પ્રબળ છે. પણ નિર્બળ HCl હોય તો એ થોડી અસર ઓછી કરે છે. નિર્બળ અને પ્રબળ એમાં આપણે ઘણીવાર આવું સાંભળેલું છે, પણ નિર્બળ HCl આપણે કહી શકીએ નહીં. નિર્બળ HCl બનાવવું બહુ મુશ્કેલ હોય છે. પ્રબળ HCl પણ નિર્બળ જે એસિડ છે એ નિર્બળ એસિડમાં તમે કદાચ આમળી ખાધેલી છે, ખાટો પદાર્થ છે, તીવ્ર ખાટો છે, પણ જે આમળી તમે ટામેટાની વાત કરી, દહીં, છાશ આપણે વાત કરી એની અંદર એસિડો છે બધા. ધારો કે દહીંની વાત કરું તો લેક્ટિક એસિડ છે, નિર્બળ એસિડ છે જે આપણે કહી શકીએ. આ એસિડ પીના શું થાય તમને ખબર છે, પણ દહીં, છાશ એ નિર્બળ એસિડ છે, આપણા શરીરમાં જરૂરિયાત છે. આંબલી ટાર્ટરિક એસિડ એની અંદર છે, ટામેટા એક્ઝોલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ ટાર્ટરિક, પછી વિનેગરમાં એસિડિક એસિડ. આ બધા છે આપણા ઘરમાં વપરાતા પદાર્થો છે, આપણા શરીરને નુકસાન કરતા નથી. જ્યારે આ પ્રબળ એસિડ છે બહુ નુકસાન કરે. યાદ કે પ્રબળ નિર્બળનો પણ આપણને ખ્યાલ હોય એ આગળ ભણીશું થોડું આવશે. હવે આ બધી જે વાત કરીએ એમાં ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તેમાં એસિડના બે ઉદાહરણ બીજના બે ઉદાહરણ ક્ષારના બે ઉદાહરણ એસિડ ઉડાડને શું અસર કરે છે. બીજ લાલ લિટમસ પર શું અસર કરે છે. ઉત્તરીય સૂચકનું ઉદાહરણ કુદરતી સૂચકનું પ્રાણીકીય સૂચક એટલે શું? પ્રાણીકીય સૂચક એસિડના બે ઉદાહરણ આપો, બેઝના બે ઉદાહરણ આપો, ક્ષારના બે ઉદાહરણ આપો. એસિડ ગુલાલ લિટમસ પર શું અસર કરે છે, બેઝ લાલ લિટમસ પર શું અસર કરે છે, કૃત્રિમ સૂચકનું એક ઉદાહરણ આપો, કુદરતી સૂચકનું એક ઉદાહરણ આપો, પ્રાણીકીય સૂચકનું કે શું ઉદાહરણ આપો. રંગ માટેની વાત કરીએ તો ફિનોલ્ફથેલિક એસિડ સાથે કેવો રંગ આપે છે? 9 નંબર ફિનોલ્ફથેલિક એસિડ સાથે કેવો રંગ આપે છે? દસમો પ્રશ્ન જોઈએ તો મિથાઇલ ઓરેન્જ બેઝ સાથે કેવો રંગ આપે છે?
વિચારજો આવતી વખતે આપણે 10 પ્રશ્નોનો ઉકેલ મેળવીશું, સમજાવીશું, પછી એકવાર ટ્રાય કરીશું. ના આવે તમે શોધી શકો છો, માં જવાબ આપી શકો. હવે પ્રવૃત્તિ નંબર 3 છે. તમે એસિડ બેઝના ગુણધર્મોની વાત કરો કે બહુ જ અગત્યનો પ્રયોગ આપશે જે ગઈ વખતે ચોથી પરીક્ષામાં પૂછાયો. એ પ્રયોગ આજની વખતે આપણા લેક્ચરમાં છે.